આ માત્ર કોઈ એક ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ નથી. ના, આ તો એ સમજવાનો પ્રયાસ છે કે જમીન પર લોકોની વચ્ચે શાસન કેવી રીતે જીતી શકાય છે અને કેવી રીતે હારી જવાય છે. ચાલો આપણે સાણંદના જનાદેશને ઊંડાણપૂર્વક સમજીએ. આ છે સાણંદ, ગુજરાત. એક એવી ભૂમિ જ્યાં એક તરફ ખેતરો લહેરાય છે અને બીજી તરફ ફેક્ટરીઓના ધુમાડા નીકળે છે, જ્યાં પરંપરા અને આધુનિકતા બંને એક સાથે ધબકે છે. દરેક મત વિસ્તારની જેમ આની પણ પોતાની એક આગવી કહાણી છે, જે અહીંના લોકો, એમની જમીન અને એમના સપનાઓથી ઘડાય છે. ખરું રાજકારણ વિધાનસભાના મોટા મોટા હોલમાં નથી રચાતું. એ તો શરૂ થાય છે જમીન પર, લોકોના રોજિંદા જીવનમાં, એમના સંઘર્ષમાં. તૂટેલા રસ્તાઓ, પાણીની તંગી અને એવા અવાજો જે કોઈ સાંભળતું નથી. બસ આ જ છે રાજકારણનો અસલી પાયો. તો કોઈ પણ આંકડા પર નજર નાખતા પહેલા ચાલો આ મત વિસ્તારના ધબકારાને સાંભળીએ. આખરે સાણંદની ધરતી શું કહી રહી છે? સાણંદની અર્થવ્યવસ્થા જાણે કે એના બે ચહેરા છે. એક તરફ ટાટા, નેનો અને ફોર્ડ જેવા મોટા ઉદ્યોગો છે, જે દુનિયાભરમાં સાણંદનું નામ રોશન કરે છે. પણ એ જ સાણંદમાં બીજી તરફ ગામડાઓમાં ખેડૂત આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે. અને આ બે અલગ દુનિયાની વચ્ચે સામાન્ય માણસ પીસાય છે. તૂટેલા રસ્તા, પાણીની અછત અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ વચ્ચે. આ જે વિરોધાભાસ છે ને, એ જ આ ચૂંટણીની કહાણીનો પાયો છે. અને આ એક વાક્ય આખી પરિસ્થિતિનો સાર કહી દે છે. રહેવાસીઓની ફરિયાદોને વ્યવસ્થિત રીતે દબાવી દેવામાં આવે છે. જુઓ, આ ખાલી વાતચીતનો અભાવ નથી, આ તો લોકશાહીના મૂળ પર જ ઘા છે. જ્યારે લોકોનો અવાજ આમ દબાવી દેવાય ને, ત્યારે મતપત્ર એમનું છેલ્લું અને સૌથી મોટું હથિયાર બની જાય છે. તો જમીનની હકીકત તો આપણે જોઈ, હવે વારો છે આંકડાઓનો. કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એ લોકોના નિર્ણયને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. 35,369. આ ખાલી એક નંબર નથી. આ 2022ની ચૂંટણીમાં જીતનું માર્જિન હતું. અને આટલું મોટું માર્જિન એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે સાણંદના મતદારો માત્ર કોઈ નાનો મોટો ફેરફાર નહોતા માગતા. એમને એક નિર્ણાયક બદલાવ જોઈતો હતો. અને હવે આ જુઓ, 5.4 ગણો તફાવત. શેમાં? પ્રચાર પાછળ થયેલા ખર્ચમાં. હા, એ સાચું છે કે ચૂંટણીમાં પૈસા જ બધું નથી હોતું, પણ પૈસા ઘણું બધું હોય છે. આટલો મોટો તફાવત એટલે શું? એટલે કે એક તરફ વધુ રેલીઓ, વધુ પોસ્ટર, વધુ કાર્યકરો અને આજકાલ તો ડિજિટલ દુનિયામાં પણ વધુ દબદબો. આ લડાઈ સંસાધનોની હતી, જેમાં એક પક્ષ સ્પષ્ટ રીતે આગળ હતો. અને આ આંકડો પણ ઘણું કહી જાય છે. મતદાનમાં લગભગ 5.5% ઘટાડો. આવું કેમ થાય? ઘણીવાર જ્યારે લોકો આખી સિસ્ટમથી જ નિરાશ થઈ જાય ને, ત્યારે તેઓ મત આપવા જવાનું જ માંડી વાળે છે. આ જે ઉદાસીનતા છે, એ કદાચ એ જ દબાયેલા અવાજોનું પરિણામ છે, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. ચાલો હવે છેલ્લા 10 વર્ષની આખી સફર પર નજર કરીએ. 2012માં કોંગ્રેસ બહુ પાતળી બહુમતીથી જીતી. 2017માં હવા બદલાઈ અને ભાજપ થોડા માર્જિનથી આગળ નીકળી ગયું. પણ 2022માં જે થયું એ એક રાજકીય ભૂકંપથી ઓછું નહોતું. ભાજપનો વોટ શેર સીધો 51%ને પાર કરી ગયો, જ્યારે કોંગ્રેસ લગભગ ત્યાંને ત્યાં જ રહી. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવી રહ્યા છે કે રાજકીય પવન કઈ દિશામાં અને કેટલી તેજીથી બદલાયો. તો સવાલ એ છે કે આ બધું થયું કેમ? ચાલો આ જનાદેશ પાછળના જે કારણો છે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. કોંગ્રેસના અભિયાનને જોઈએ તો એમની તાકાત શું હતી? એક તો એમની જૂની હાજરી અને સ્થાનિક પાટીદાર ઉમેદવાર. પણ નબળાઈઓ એના કરતાં ઘણી મોટી હતી. સૌથી મોટી તકલીફ હતી ભંડોળની. પછી ડિજિટલ પ્રચારમાં એ લોકો પાછળ રહી ગયા અને શહેરી વિસ્તારોમાં એમની પહોંચ ખૂબ જ ઓછી હતી. આ બધી મૂળભૂત ખામીઓએ એમના આખા અભિયાન પર બ્રેક મારી દીધી. અને આ આંકડા એ વાતની ગવાહી પૂરે છે. એક તરફ કોંગ્રેસનો ખર્ચ લગભગ 4.25 લાખ રૂપિયા અને બીજી તરફ ભાજપનો ખર્ચ 23 લાખ રૂપિયાથી પણ વધુ. સમજો, આ ફક્ત પૈસાની વાત નથી, આ ક્ષમતાની વાત છે. આજની તારીખમાં ચૂંટણી લડવા માટે જે મજબૂત સંગઠન, જે ટેકનોલોજી અને જે ટીમ જોઈએ, એને ઊભી કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતાની વાત છે. કોઈપણ ચૂંટણી એકલી એટુલી નથી લડાતી. એની આસપાસનું વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. જેમ કે રાજ્યમાં ભાજપની સરકાર હતી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ચર્ચામાં હતા, જ્ઞાતિના સમીકરણો તો હંમેશાની જેમ કેન્દ્રમાં જ હતા, અને હા, ટેકનોલોજી. ભાજપે વોટ્સએપ અને સ્થાનિક ભાષાના વિડીયોનો જે રીતે ઉપયોગ કર્યો, એનાથી એક મોટો ડિજિટલ ફર્ક ઊભો થઈ ગયો.
જેની સામે વિપક્ષ ટકી શક્યું નહીં. અને આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત વાત પર લાવીને ઊભી રાખે છે. ગૌરવ એ એક પાળેલો વચન છે. જ્યારે સરકાર રસ્તા અને પાણી જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતી ત્યારે એ લોકોના ગૌરવ પર આઘાત કરે છે, જે આપણા બંધારણનું એક મૂળભૂત મૂલ્ય છે. અને એટલે જ જાહેર જીવનમાં બોલાયેલો દરેક શબ્દ માહિતગાર અને જવાબદાર હોવો જોઈએ. સારું, અત્યાર સુધી આપણે સમસ્યા શું છે એ સમજ્યા. હવે વાત કરીએ ઉપાયની. મતદારોનો વિશ્વાસ પાછો જીતવા માટે એક સ્પષ્ટ અને નક્કર બ્લુપ્રિન્ટ શું હોઈ શકે? તો આ વિશ્વાસ પાછો કેવી રીતે મેળવી શકાય? આ રહી એક 90 દિવસની યોજના. આ કોઈ હવામાં બનાવેલી વાત નથી. આ એક પછી એક લેવાનારા પગલાં છે. પહેલું પગલું, લોકો સાથે ચાલીને એમની સમસ્યાઓને સમજો. બીજું, એ જ મુદ્દાઓ પર તથ્યો અને આંકડાઓ સાથે કાર્યક્રમ કરો. ત્રીજું, સમાજના દરેક વર્ગ સુધી પહોંચો. યુવાનોને સાથે જોડો. ડિજિટલ માધ્યમોથી લોકોના અવાજને બુલંદ કરો. અને છેલ્લે, વિકાસના એક મજબૂત મુદ્દા પર સૌને એકઠા કરો. આ જમીનથી શરૂ કરીને ઉપર જવાનો રસ્તો છે. અને આ કામ કોઈ એક વ્યક્તિનું નથી. જીત માટે ઉમેદવાર અને પક્ષ બંને વચ્ચે એક મજબૂત ભાગીદારી હોવી જરૂરી છે. ઉમેદવારે શું કરવાનું? જમીન પર રહેવાનું, લોકોની તકલીફોનો ચહેરો બનવાનો, એમની સાથે અંગત વિશ્વાસનો સંબંધ બનાવવાનો. અને પક્ષે શું કરવાનું? એને સંસાધનો પૂરા પાડવાના, ભંડોળ, મોટા નેતાઓનો સહયોગ અને ડેટા એનાલિસિસ. આ બંને પૈડા સાથે ચાલે તો જ ગાડી આગળ વધે. અને હા, જ્યારે આપણે આ ડિજિટલ પ્રચારની વાત કરીએ છીએ ત્યારે એક બીજી ખૂબ જ મહત્વની વાત યાદ રાખવી જોઈએ. કોઈપણ પ્રકારના સંચાર માટે સામેવાળાની સંમતિ જરૂરી છે. લોકોની અંગત ગોપનીયતાનો આદર થવો જ જોઈએ. આ માત્ર સારી રાજનીતિ નથી, પણ ભારતના ડેટા સુરક્ષા કાયદાઓનો મૂળભૂત સિદ્ધાંત પણ છે. તો આ બધી ચર્ચા આખરે આપણને માત્ર ચૂંટણી જીતવાની રણનીતિઓથી આગળ લઈ જાય છે. એ આપણને શાસનનો જે મૂળભૂત હેતુ છે ત્યાં સુધી પહોંચાડે છે. અને અંતે આપણે સૌએ આપણી જાતને આ એક સવાલ પૂછવાની જરૂર છે: શું આપણો પડકાર માત્ર આગામી ચૂંટણી જીતવા પૂરતો મર્યાદિત છે, કે પછી એક એવી શાસન વ્યવસ્થા ઊભી કરવાનો છે જે ખરેખર દિલથી લોકોની સેવા કરે? એક વાત યાદ રાખજો, આ જે આંકડા છે, આ જે વિશ્લેષણ છે, એ કોઈના પર આંગળી ચીંધવા કે ચુકાદો આપવા માટે નથી. આ તો એક આમંત્રણ છે, ભૂતકાળમાંથી શીખીને એક વધુ સારું ભવિષ્ય બનાવવા માટેનું આમંત્રણ. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 420 41602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.